અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ હવે વધુ સક્રિય થઈ ગયું છે। વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તો સાયક્લોન શક્તિ દ્વારકાથી 670 કિલોમીટર દૂર છે। હાલ ઓમાનથી 360 કિલોમીટર દૂર આ વાવાઝોડું છે તો શક્તિ વાવાઝોડું આવતીકાલે ગુજરાત તરફ ફંટાશે। ગુજરાતના કાંઠે આવતા પહેલા જ વાવાઝોડું દરિયામાં જ નબળું પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। વાવાઝોડા શક્તિથી રાજ્યમાં કોઈ જ ચિંતાનો વિષય નથી તો વાવાઝોડાની અસર 8 અને 9 ઓક્ટોબરે જોવા મળશે। વાવાઝોડાની અસરથી કાંઠાના ભાગોમાં વરસાદની પણ આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે જામનગર પોરબંદર દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો વાવાઝોડું શક્તિ જે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ઓમાન તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। જો કે દ્વારકામાં જે ગત રોજ 470 કિલોમીટર દૂર હતું જે અંતર હવે વધી ગયું છે અને 670 કિલોમીટર દૂર આ વાવાઝોડું પહોંચી ગયું છે પરંતુ બીજી બાજુ પાકિસ્તાન તરફ આગળ વધતું આ વાવાઝોડું અત્યારે દેખાઈ રહ્યું છે। કરાચીથી 420 કિલોમીટર દૂર છે જ્યારે ઓમાનથી 600 કિલોમીટર આ વાવાઝોડું દૂર છે પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આવતીકાલે આ વાવાઝોડું યુટર્ન લેશે અને ગુજરાત તરફ આગળ વધશે પરંતુ ગુજરાત સુધી પહોંચે તે પહેલા જ દરિયામાં જ આ વાવાઝોડું નબળું પડી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ જે રીતે ધીરે ધીરે વાવાઝોડાની અસર છે તે ગુજરાતમાં દેખાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। સમુદ્રની અંદર સાયક્લોન શક્તિ હાલ સક્રિય જોવા મળી રહ્યું છે। સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તે બની ગયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર જ તે ભ્રમણ કરી રહ્યું છે। જોઈ શકાય છે કે આ જે સાયક્લોન છે કે જે હાલ અરબી સમુદ્રની અંદર ઓમાન તરફ હાલ સક્રિય જોવા મળી રહ્યું છે। આ જે સાયક્લોન છે શક્તિ તે સમુદ્રની અંદર જ રહેવાનું છે, લેન્ડફોલ તેનું ક્યાંય નથી થવાનું તેવી હવામાન વિભાગ દ્વારા જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જે સાયક્લોન છે વારે ઘડીએ પોતાની દિશાઓ છે તે બદલી રહ્યું છે। જે આ સાયક્લોન અત્યારે હાલ ઉત્તર પશ્ચિમ તરફ જતું હતું તે હવે કાલથી તે હવે યુટર્ન લઈને ગુજરાત તરફ આગળ આવશે। જો કે તેનાથી કોઈ પણ ચિંતા નથી કારણ કે જ્યારે યુટર્ન લઈને આગળ આવશે ગુજરાત તરફ ત્યારે તે ખૂબ જ નબળું પડી ગયું હશે અને તેનો જે ઘેરાવો છે તે ખૂબ વધુ છે અને ઘેરાવાના કારણે જ્યારે તે ગુજરાતની નજીક આવશે ત્યારે માત્ર વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। એટલે અત્યારે હાલ આ જે સાયક્લોન છે તે ઓમાન તરફ અત્યારે હાલ સક્રિય જોવા મળી રહ્યું છે અને જે પાકિસ્તાનની પણ તે નજીક જોવા મળી રહ્યું છે। જો કે જ્યારે આવતીકાલથી તે યુટર્ન લેશે ત્યારે તે ગુજરાત તરફ આગળ આવશે અને તેમાં જામનગર દ્વારકા વેરાવળ સુરત જે સહિતના જેટલા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જામનગર પોરબંદર વેરાવળ અને જે ભાવનગર સહિતના જેટલા જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરા નગર હવેલીની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે। એટલે કે હાલ આ જે સાયક્લોન છે તે હવે ધીરે ધીરે વીક બની જશે અને ત્યારબાદ તે જ્યારે યુટર્ન લઈને આગળ આવશે ત્યારે તેની ગતિ પણ ધીમી થઈ જશે। હાલ તે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને પરિભ્રમણ કરી રહ્યું છે। જો કે આ સાયક્લોન અરબી સમુદ્રની અંદર જ રહેવાનું છે અને તેની નહિવત અસર ક્યાંય જોવા મળશે માત્ર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતમાં આવતીકાલથી જ્યારે સાયક્લોન યુટર્ન લેશે ત્યારે 8 અને 9 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।